દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં અમલમાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પોની જાણકારી જનસામાન્ય સુધી પહોંચે, નાગરિકો વિકાસ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બને તેમજ વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોક સહભાગિતા પ્રાપ્ત થાય તે હેતુસર રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પ્રગતિ પથયાત્રાનું બીજા દિવસે પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રગતિ પથયાત્રા અંતર્ગત જિલ્લાના ધાર્મિક સંતો, અગ્રણી નાગરિકો તથા વિદ્યાર્થીઓ પાટણ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં પાટણનું આધુનિક બસ સ્પોટ, વિશ્વવિખ્યાત રાણકી વાવ, પ્રાદેશિક સાયન્સ સેન્ટર અને સિદ્ધપુરના બિંદુ સરોવર સહિત કુલ 10 જેટલા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। યાત્રા દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓને આ વિવિધ વિકાસ પ્રકલ્પોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી। ડીપીઓ ડુમાણિયા તથા રોટરીના ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિના સંકલનથી યોજાયેલી આ યાત્રામાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેમજ રોટરી ક્લબ પાટણના પ્રમુખ ડૉક્ટર પરિમલ જાની તથા જિલ્લા આયોજન કચેરીના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રામાં જોડાયેલા તમામ મહાનુભાવોએ રાજ્યના વિકાસ કાર્યોની પ્રશંસા કરી માહિતી મેળવી હતી અને વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકની સહભાગિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। સૌના સહયોગ અને સક્રિય ભાગીદારીથી આ પ્રગતિ પથયાત્રાનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની યશસ્વી સરકારને જ્યારે જનકલ્યાણકારી કાર્યક્રમો કરી અને 12 વર્ષ પૂરા થાય છે ત્યારે એ નિમિત્તે જે વિકાસશીલ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકારનું પણ એટલું જ યોગદાન રહેલું છે। તો આ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો પૈકી આજનું આ પ્રગતિ પથયાત્રા ગઈકાલે હતી અને આજે છે એ રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એક યાત્રા યોજવામાં આવી છે અને આ યાત્રાનો ઉદ્દેશ્ય જે મોદી સાહેબના સીએમ હતા એ ત્યારે પણ અને ગુજરાત સરકારે જે પ્રકલ્પો, જે યોજનાઓ દરેક જિલ્લાઓમાં રાખેલી છે, અમલમાં મૂકેલી છે, એ યોજનાઓથી નાગરિકો વાકેફ થાય એ હેતુથી અને આપણે જે વિકસિત ભારતના સંકલ્પમાં લોક ભાગીદારી, લોકોનો સહયોગ મળે અને એનાથી બધા માહિતગાર થાય એ ઉદ્દેશથી આ એક યાત્રા દરેક જિલ્લામાં રાખવામાં આવેલી છે। પાટણ જિલ્લાની યાત્રા રોટરી ક્લબ પાટણના સૌજન્યથી રાખવામાં આવેલી છે। સમગ્ર યાત્રાનું જે આયોજન છે એ આપણા આયોજન અધિકારીશ્રીની નેતૃત્વમાં જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી છે। પાટણ જિલ્લામાં 10 ઉત્કૃષ્ટ સ્થળો પૈકી જે આપણું આધુનિક બસ સ્પોટ, રાણકી વાવ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિદ્ધપુરના બિંદુ સરોવર, હીરાબા સરોવર, આપણું સાયન્સ સેન્ટર, આ બધા સ્થળોની મુલાકાત માટે ગઈકાલે આપણા પ્રભારી મંત્રી અને પદાધિકારીઓ હતા। જ્યારે આજની આ યાત્રા છે, આજની યાત્રામાં આપણા પ્રતિષ્ઠિત નાગરિકો, ધાર્મિક સંતો, બાળકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સમાજના લોકો આ યાત્રાનો લાભ લઈ અને જે ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા જે કાર્યો કરેલા છે, જે યોજનાઓ છે એનાથી માહિતગાર થાય એ ઉદ્દેશથી આજની યાત્રા રાખવામાં આવેલી છે। સૌને વિનંતી છે કે આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે, તો ખાસ કરીને વિખૂટા ના પડે, બસ સ્પોટ આગળ અથવા એવી કોઈ જગ્યાએ ભીડભાડવાળી જગ્યાએ એની તકેદારી રાખજો। અમારી ટીમ છે, આયોજન અધિકારી સાહેબ શ્રીની ટીમ પણ સાથે છે। નાસ્તાની, જમવાની એ બધી જ વ્યવસ્થા વચ્ચે વચ્ચે થવામાં આવશે અને સાંજ પડે આ યાત્રા આ કેમ્પસની અંદર પૂરી થવામાં આવશે। આશા રાખીએ કે આ યાત્રા આપણી સૌની સુખદ રહે।